ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાગરા તાલુકાના જાણિયાદરા ગામ નજીક GEB નો કેબલ તૂટી જવાથી બે ભેંસોના મોત નીપજ્યા। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જાણિયાદરા ગામ નજીક GEB નો કેબલ તૂટી જવાથી બે ભેંસોના મોત નીપજ્યા છે। વાગરા તાલુકાના જાણિયાદરા ગામના સરપંચ દ્વારા આ બાબતે GEB ને 2 દિવસ પહેલા ટેલિફોનિક જાણ કરી હતી, પરંતુ GEB ના કર્મચારીઓ દ્વારા યોગ્ય પગલાં ન લેવામાં આવ્યા, જેના કારણે ગરીબ કુટુંબના આવકનો સ્ત્રોત એવી બે ભેંસો ગુમાવવાનો વારો આવ્યો। સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું કે આ બે ભેંસની જગ્યાએ ભેંસ ચરાવવા આવેલા ખેડૂતોને પણ કરંટ લાગવાથી નુકસાન થાત અને કદાચ જીવ પણ ગુમાવવાનો વારો આવત, પરંતુ ત્યાંના લોકોએ 15 થી 20 ભેંસ અને ખેડૂતોને બચાવી લીધા છે। સરપંચ દ્વારા GEBના અધિકારીઓ સામે GEBના અધિકારીઓ પર આક્ષેપ કરવામાં આવ્યા કે GEBના અધિકારીઓ પૈસા આપે તો જ જલ્દી કામ કરે છે, કંપનીઓ પૈસા આપે તો પહેલા તેમનું કામ જલ્દી કરી છે, તેમ જાણિયાદરા ગામના સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું અને મૃત્યુ પામેલ ભેંસોની બાબતને લઈને આગળની કાર્યવાહી વાગરા પોલીસ કરી રહી છે। રિપોર્ટર કેતન મહેતા, ભરૂચ। તૂટીને નીચે પડી ગયો તો GEB વાળાને અમે કમ્પ્લેન પણ કરી હતી। અમે વારંવાર ફોન કર્યા, કોઈ ફોન અમારો રિસીવ કર્યો નથી ને કોઈ આવ્યું ના। તો આજે જગ્યા પર અમારા ગામની બે ભેંસો એનો કરંટ લાગવાથી મરી ગઈ છે। બીજી એક વસ્તુ કે અમારા આવા તો ઘણા બધા પ્રશ્નો છે ગામમાં, પણ કોઈ GEB વાળા એનો કોઈ રિસ્પોન્સ આપતા નથી અને અમને મતલબ કે એનો જવાબ મળતો નથી બરાબર રીતે। જાણિયાદરા બહુ છે ગજેન્દ્ર શેરાણા છેલ્લા 3 દિવસ પહેલા અમે GEB બોર્ડમાં કમ્પ્લેન કરેલી હતી કે આ વાયર તૂટી ગયો છે, વહેલી તકે તમે એને રિપેર કરો, નહીં તો અમારી કોઈ ગામમાં દુર્ઘટના બનશે। છતાં 3 દિવસ અમે એ લોકોને ફોન કર્યો, છતાં GEB વાળા અમને કોઈ જ રિપ્શન કે કોઈ જવાબ અમને મળ્યો નથી ને આજે સવારમાં આદિવાસીઓની 2 ભેંસો ચરવા જતી હતી ને મરી ગયા। મળી જઈને 15 ભેંસોને અમે બચાવ કર્યો અને જે એક માજી હતા એને અમે સારી રીતે એને ખેંચીને બચાવ કર્યો છે। એટલે GEB વાળા વારંવાર રજૂ કરે પણ અમને જવાબ જ નથી આપતા। એ બધા ઘણી વખત અમને કમ્પ્લેન કરે છે, છતાં 3 દિવસ સાથે ભેંસો મળી ગયેલી છે, એનો જવાબદાર કોણ? GEB વાળાને કીધું હતું વાયર તૂટી ગયેલો હતો, GEB વાળા આવ્યા, સરપંચ સાહેબને અમે જાણ કર્યું હતું। સરપંચ 3 દિવસ પહેલા 3 વખત ફોન કર્યો, હતો GEB વાળાને, GEB વાળાએ કોઈ જવાબ આપ્યો ના। અમે જાણિયાદરાથી બોલીએ છીએ। અમે સવારે ભેંસો ચારવા નીકળ્યા કે 4 દિવસ GEB વાળાને ફોન કર્યો તો ના આવ્યો 4 દિવસથી, પણ છે તો અમારી ભેંસોના નુકસાન લાગ્યું, કરંટ લાગી ગયો છે અને પોતે મને પણ લાગેલો, તે ગામવાળાએ પણ બતાવી લીધું છે। તમે 3 દિવસથી આ કેબલ તૂટી ગયો હતો, તે કોઈને જાણ કરી તમારા ગામમાં? ગામવાળા ફોન કર્યો હતો, ગામવાળાએ ફોન કર્યો હતો, ગામવાળાએ ફોન કર્યો તો એ લોકો આવ્યા, જવાબ ના આપ્યો, મરી જાય ભેંસ મરી જાય અમારી ભેંસો મરી। કેટલી ભેંસો મરી ગઈ? 2 આ લોકોને ને એક અમારી।